દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. મુશળધાર વરસાદને પગલે મુંબઈ તરફ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરી દેવાઈ છે. ટ્રેનો રદ થવા અને અટકાવી દેવાને કારણે મુંબઈ જતા અસંખ્ય મુસાફરો નવસારી સ્ટેશન પર અટવાયા છે. અંદાજિત મળતી માહિતી મુજબ 500થી વધુ મુસાફરો અટવાયા છે, જ્યારે અમદાવાદ તરફ જતી ટ્રેનો પણ 1 થી 1.5 કલાક જેટલી મોડી ચાલી રહી છે. બીજી તરફ નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે લોકમાતા કાવેરી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટની છે. તેની સામે હાલ નદી 20 ફૂટથી પણ વધુ ઊંચાઈ પર વહી રહી છે. નદી બેકાબૂ બનતા તેના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસી ગયા છે, જેના કારણે બિલીમોરામાં પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાવેરી નદીના કાંઠે આવેલા 30 જેટલા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લા કલેક્ટર અને તેમનું તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેક્ટરે વધુ માહિતી આપતા જે જણાવ્યું હતું કે નવસારી શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 45થી વધુ જેટલા લોકો જે મુશ્કેલીમાં મુકાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જિલ્લામાં SDRFની 2 જેટલી ટીમોને સંપૂર્ણપણે તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે આ રીતના જે નવસારી જિલ્લામાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે. તો બીજી તરફ જે રેલવે વ્યવહાર છે તે ખોરવાયો છે. મુશળધાર વરસાદને પગલે મુંબઈ તરફ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ત્યારે મુસાફરી કરતાં તેમના સાથે વાતચીત કરી હતી અને વધુમાં જે મયુરીબેને જણાવ્યું હતું કે હાલ તો કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, કારણ કે અગાઉ પણ જ્યારે આ રીતના મુશ્કેલી પડી હતી ત્યારે તમામ જે મુસાફરો માટે પ્રાઇવેટ બસ દ્વારા તેમને જે તે સ્થળ ઉપર જે પહોંચવાના હતા ત્યાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અને જો વાત કરીએ તો હાલ અમે કોઈ બીજી ટ્રેનની વ્યવસ્થા થાય તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. અને અહીં અમે રેલવે સ્ટેશન પર પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું હતું અમને કે હાલ વલસાડથી તમને ટ્રેન લેવા આવી રહી છે. ત્યારે અગાઉ શું કઈ રીતના કામગીરી થાય તે હવે જોવું રહ્યું. મયુરી સવાણી તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? સુરતથી મુંબઈ. શું તકલીફ પડી રહી છે હાલમાં? અરે આગળ ટ્રેન કેન્સલ કરી છે. અહીંયા નવસારી અમે પહોંચ્યા પછી અનાઉન્સ થયું કે હવે ટ્રેન આગળ નહીં જાય અને કેન્સલ કરી છે. એ પછી કાંઈ રિસ્પોન્સ આવ્યો નથી કે હવે અમે શું કંઈ કરી શકીએ. નવસારી રેલવે સ્ટેશન તરફથી તમને કશે લઈ જવાની કે એવી સુવિધા? નહીં, ઉબર બી કરી રહ્યા છીએ પણ બુક થતી નથી. પાછા સુરત જવા માટે બી, મુંબઈ જવા માટે બી કાંઈ અવેલેબિલિટી દેખાતી નથી કે શું અવેલેબલ થાય અમને. અને ઇન્ક્વાયરી કરીએ છીએ તો કહે છે કે વલસાડથી ટ્રેન આવે છે તમને પાછી સુરત લઈ જશે.